સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम् वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधोऽभिधीयते। सूक्ष्मशरीरं किम् अपञ्चीकृतपञ्चमहाभूतैः कृतं सत्कर्मजन्यं सुखदुःखादिभोगसाधनं पञ्चज्ञानेन्द्रियाणि पञ्चकर्मेन्द्रियाणि पञ्चप्राणादयः मनश्चैकं बुद्धिश्चैका एवं सप्तदशकलाभिः सह यत्तिष्ठति तत्सूक्ष्मशरीरम्। હવેથી આપણે મંગલાચરણની સાથે આજે ગદ્ય આપણે સમજી ગયા છીએ ને, જે આમ કે તત્વબોધ આખા ગ્રંથનો સાર એવું એક જે વાક્ય છે એને આપણે રોજ પાઠ કરવામાં લઈ લઈશું, કે જેમાં આત્મા કહ સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્ત પંચકોશાતીતઃ સન અવસ્થાત્રય સાક્ષી સચ્ચિદાનંદ સ્વરૂપઃ સન યસ્તિષ્ઠતિ સ આત્મા. આ આત્મા એટલે શું એના ઉત્તરમાં જે કહ્યું છે એને આપણે આખો ગ્રંથ ભલે મોઢે ના કરીએ પણ આટલું એક ગદ્ય મોઢે કરવાનો પ્રયત્ન કરી લેવાનો, કે આત્મા એટલે શું. આપણી પોતાની ઓળખ જ્યાં આપવામાં આવેલી છે કે સચ્ચિદાનંદ સ્વરૂપ સ આત્મા, સતચિત આનંદ સ્વરૂપ છે, એ જ વાસ્તવમાં મારું સાચું સ્વરૂપ છે. અને ભૂલમાં જેને જેને હું માની લીધું તે હું નથી, એ ઉપરની વિચારણામાં જણાવી દીધું. સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીર, ત્રણેય શરીરથી વ્યતિરિક્ત, 5 કોષ એનાથી ભિન્ન, એનાથી અતીત, અને 3 અવસ્થાના સાક્ષી એટલે 3 અવસ્થાથી પણ ભિન્ન. આ 11 અનાત્મા છે અને હું એ નથી, હું સત્યચિત આનંદ સ્વરૂપ છું, એવું જ્યાં વર્ણન કરવામાં આવેલું છે એને પણ આપણે મંગલાચરણની સાથે રોજ પાઠ કરવામાં લઈશું. ત્યારબાદ આપણે જોતા હતા સ્થૂળ શરીરની વ્યાખ્યા જોઈ, સૂક્ષ્મ શરીરની વ્યાખ્યા જોઈ, અને સૂક્ષ્મ શરીરના જે 17 અંગોની વાત કરી. સપ્તદશ કલાભિઃ સહ યત તિષ્ઠતિ તત્ સૂક્ષ્મ શરીરમ. તો આ જે 17 તત્વો છે એ શું? સૂક્ષ્મ શરીરની પણ આપણે વિસ્તારપૂર્વક વિચારણા જોઈ ગયા. અપંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ સત્કર્મજન્યમ, એ સામાન્ય કારણ અને વિશેષ કારણ છે. એનું કાર્ય શું છે? તો કે સુખ દુઃખ આદિ ભોગ સાધનમ, સુખ દુઃખ વગેરે ભોગવવા માટેનું સાધન છે. એ હશે તો આપણે સુખ દુઃખ ભોગવી શકીશું, અન્યથા સ્થૂળ શરીર હોવા છતાં સુખ દુઃખનો ભોગ નથી થતો. જ્યાં સુધી ઇન્દ્રિયો દ્વારા વિષયોનો સંસર્ગ થાય અને જે અનુભવ થાય એ ન થાય ત્યાં સુધી ભોગ થયો છે એવું કહેવાય નહીં. એટલે ભોગ ભોગવવાનું જે સાધન છે એ આ સૂક્ષ્મ શરીર છે. અને સૂક્ષ્મ શરીરમાં કયા અંગો છે? તો કે 17 અંગો અહીંયા છે. તો પંચ જ્ઞાનેન્દ્રિયાણી, પંચ કર્મેન્દ્રિયાણી, પંચ પ્રાણાદય, મન અને બુદ્ધિ, આ 17 વસ્તુ સાધનો થઈ, એના અંગ થઈ અને સૂક્ષ્મ શરીર બનેલું છે. તો હવે આ જ ગ્રંથમાં આ તત્વોને સમજાવે છે. જે કહ્યું ને, એક એક વસ્તુને વિસ્તારપૂર્વક સમજાવે છે. પહેલાં અનાત્મા શું અને આત્મા શું એ જે હમણાં આપણે જોયું એમાં વાત કરી. તો અનાત્મા કેટલા? તો કે 11 અનાત્મા છે. 3 શરીર, 5 કોષ અને 3 અવસ્થા, એમ 11 અનાત્મા છે. તો 11 અનાત્માને સમજાવે છે. એમાં પહેલાં સ્થૂળ શરીરની વાત કરી દીધી. સ્થૂળ શરીરની વિસ્તારપૂર્વક વિચારણા થઈ ગઈ કે એ હું નથી. આ જાણવાનું શેના માટે છે? બહુ સ્પષ્ટ હોવું જોઈએ આપણને. કહીએ ને કે મનન નિધિધ્યાસન સહિતનું શ્રવણ કરવાનું, એવું આપણું આખા જીવન દરમિયાન પણ, દિવસ દરમિયાન પણ આ વિચારણા આપણા મનમાં સ્થિત હોવી જોઈએ. આ નિધિધ્યાસનમય આપણું જીવન હોવું જોઈએ. જ્યારે જ્યારે કોઈ પણ વ્યવહાર કરીએ તો આ વિચારણાને મનમાં સ્થાન આપવાનું.
જ્યાં જ્યાં સ્થૂળ શરીરમાં હું ભાવ થઈ જતો હોય તો ત્યાં વિચારણા કરવાની. તદ અહમ ન, એ હું નથી. એના માટે સ્થૂળ શરીર સમજી ગયા. પછી સૂક્ષ્મ શરીરના જે 17 અંગો છે, સપ્તદશ કલાભિ સહ યત તિષ્ઠતિ, તો એ 17 તત્વોની અહીંયા આપણે વિસ્તારપૂર્વક વિચારણા કરવાની છે કે 17 તત્વો કયા છે, એને સમજવાના, એનું કાર્ય શું છે, અને એ 17 અંગોમાં અથવા એના કાર્યમાં કોઈ કશામાં પણ જો હું ભાવ થઈ જતો હોય તો એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. તો એ 17 તત્વો કયા છે? એમાં સૌથી પહેલાં છે પંચ જ્ઞાનેન્દ્રિયાણી. હવે એની આગળ વિચારણા જણાવે છે. પંચ જ્ઞાનેન્દ્રિયાણી કાની? શ્રોત્રમ, ત્વક, ચક્ષુઃ, રસના, ઘ્રાણમ ઇતિ પંચ જ્ઞાનેન્દ્રિયાણી. હવે 5 જ્ઞાનેન્દ્રિયો એવું કયું? તો કે 5 જ્ઞાનેન્દ્રિયો કઈ છે? ગઈકાલે આપણે વિચારણા કરતા હતા. જ્ઞાનેન્દ્રિયો અર્થાત જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધનો. 5 જ્ઞાનેન્દ્રિયોથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ જગતના વિષયોનું, અને 5 કર્મેન્દ્રિયો છે એનાથી આપણે જગતમાં વ્યવહાર કરીએ છીએ. એટલે કે ને ઇનપુટ ડિવાઇસ છે એ જ્ઞાનેન્દ્રિયો છે, એનાથી જગતનું જ્ઞાન આપણે અંદર લઈએ છીએ, અને જે કર્મેન્દ્રિયો છે એનાથી શું કરીએ છીએ? બહાર વ્યવહાર કરીએ છીએ. તો અહીંયા 5 જ્ઞાનેન્દ્રિયો કઈ છે? તો કે શ્રોત્રમ, ત્વક, ચક્ષુઃ, રસના, ઘ્રાણમ ઇતિ પંચ જ્ઞાનેન્દ્રિયાણી. હવે આપણે જે આપણી વૈદિક સંસ્કૃતિમાં એક આમ કહીએ ને યુનિક કોન્સેપ્ટ છે દેવતા. આ જે ઇન્દ્રિયોમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનું જે સામર્થ્ય છે કે શક્તિ છે, એ દરેકના એક એક અભિમાની દેવ છે. આપણે એની થોડીક વિચારણા જોવાની છે. પહેલાંનો પાઠ કરી લઈએ કે આ ઇન્દ્રિયો કઈ છે, એના દેવતા કોણ છે, અને એનો વિષય શું છે. પછી આપણે એના ઉપર વિચારણા કરીશું. શ્રોત્રસ્ય દિગ્દેવતા ત્વચો વાયુઃ ચક્ષુષઃ સૂર્યઃ રસનાયાઃ વરુણઃ ઘ્રાણસ્ય અશ્વિનૌ ઇતિ જ્ઞાનેન્દ્રિય દેવતાઃ. શ્રોત્રસ્ય વિષયઃ શબ્દગ્રહણમ ત્વચો વિષયઃ સ્પર્શગ્રહણમ ચક્ષુષો વિષયઃ રૂપગ્રહણમ રસનાયાઃ વિષયઃ રસગ્રહણમ ઘ્રાણસ્ય વિષયઃ ગંધગ્રહણમ ઇતિ. 5 જ્ઞાનેન્દ્રિયો કઈ? તો એની વાત જણાવી. એમાં શ્રવણેન્દ્રિય છે, એના દેવતા કોણ છે? તો કે દિક અર્થાત કે દિશા. ત્વચા એટલે ત્વગેન્દ્રિય છે, એના દેવતા છે વાયુ. ચક્ષુના સૂર્ય. રસના ઇન્દ્રિય છે, એના વરુણ દેવ છે. ઘ્રાણેન્દ્રિય છે, એના અશ્વિનૌ અશ્વિની કુમાર, એ એના દેવતા છે. અને જે વિષય છે, તો શ્રવણેન્દ્રિયનો વિષય શું છે? તો કે શબ્દગ્રહણમ. ત્વચાનો વિષય છે સ્પર્શગ્રહણમ. ચક્ષુનો વિષય છે રૂપગ્રહણ. રસનેન્દ્રિય છે કે સ્વાદેન્દ્રિય છે, એનો વિષય છે રસગ્રહણમ. અને ઘ્રાણેન્દ્રિય છે, એનો વિષય ગંધગ્રહણમ. આટલી અહીંયા વિચારણા આપણે જોવાની છે. હવે જે આ જે 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જગતના વિષયોનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, એમાં શ્રોત્રેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, આમ કહીએ ને તો આપણા આ મોઢા પર કેટલી ઇન્દ્રિયો આવી ગઈ? શ્રવણેન્દ્રિય, બીજી કઈ? ચક્ષુ ઇન્દ્રિય, પછી ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય. યાદ રાખવું હોય તો આપણો ફેસ જ યાદ રાખીએ ને એટલે 5 ઇન્દ્રિયો યાદ રહી જાય. પણ બને ત્યાં સુધી આપણા શાસ્ત્રોમાં જે ક્રમમાં વર્ણન હોય ને એ પ્રમાણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો, તો સરળતાથી યાદ રહી જશે. જેવું આપણે પૂર્વે જોયું હતું કે પંચમહાયજ્ઞો છે, પંચમહાયજ્ઞો યાદ રાખવા હોય તો કેવી રીતે યાદ રખાય? યાદ છે કોઈને 5 મહાયજ્ઞ? 5 મહાયજ્ઞો સૌથી પહેલું કયું? સૌથી પહેલું બ્રહ્મયજ્ઞ.
જે સૌથી શ્રેષ્ઠ પરમ તત્વ છે બ્રહ્મયજ્ઞ યાદ રાખવાનું, કાં બ્રહ્મચિંતન કરવાનું કે વેદાધ્યયન થવું જોઈએ. આ બેમાંથી એક થવું જોઈએ, બંને થવું જોઈએ આમ તો. એટલે બ્રહ્મયજ્ઞ, પછી દેવયજ્ઞ, દેવ પછી પિતૃયજ્ઞ, પછી મનુષ્ય યજ્ઞ કે નૃયજ્ઞ, અને પછી ભૂતયજ્ઞ. આ ક્રમમાં યાદ રાખીએ તો સરળતાથી યાદ રહી જાય અને ભૂલ થવાનો પ્રશ્ન ના રહે. ગમે તે આપણે બોલવાનો પ્રયત્ન કરીએ ને કે ભૂતયજ્ઞ કહી દઈએ, મનુષ્ય યજ્ઞ કહી દઈએ તો કંઈક ભૂલી ગયા, કયું ભૂલી ગયા એ પણ યાદ ના આવે. આ ક્રમમાં હોય તો યાદ રહી જાય. એવી રીતે અહીંયા પણ જે શ્રવણેન્દ્રિય, પછી ત્વચા ઇન્દ્રિય, જે શ્રવણેન્દ્રિય છે એના આમ કહીને એની ઉત્પત્તિ થયેલી છે આકાશમાંથી. આકાશ, વાયુ, પંચમહાભૂત કેવી રીતે યાદ રાખીએ છીએ? આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આમ કહીને ઉતરતા ક્રમમાં યાદ રાખીએ એવી રીતે બસ આ ઇન્દ્રિયોનું પણ છે. એને વિચારણા પછી આવશે કયા ભૂતમાંથી કઈ ઇન્દ્રિયની ઉત્પત્તિ થઈ. પણ અહીંયા ક્રમ આપણે એ જ યાદ રાખવાનો છે. આકાશમાંથી શ્રવણેન્દ્રિયની ઉત્પત્તિ થઈ છે, વાયુમાંથી ત્વચા ઇન્દ્રિયની ઉત્પત્તિ થઈ છે, અગ્નિમાંથી સૂર્ય, અગ્નિ એટલે સૂર્ય, સૂર્યમાંથી ચક્ષુ ઇન્દ્રિય, સૂર્ય દેવતા જે છે એ જ્ઞાનેન્દ્રિય, જે ચક્ષુ ઇન્દ્રિય છે એના દેવતા કહેવાયા. એ આપણે હમણાં વિચારણા કરવાની છે. તો પહેલાં શ્રવણેન્દ્રિય, પછી ત્વચા ઇન્દ્રિય અથવા ત્વગેન્દ્રિય, ત્વક છે અને જ્યારે ઇન્દ્રિય જોડાય છે ત્યારે સંધિ થઈને ત્વગેન્દ્રિય એવો શબ્દ બને છે. એટલે સ્પર્શેન્દ્રિય પણ કહી શકાય. એટલે સ્પર્શેન્દ્રિય, પછી ચક્ષુ ઇન્દ્રિય, પછી રસના ઇન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય. આ 5 ઇન્દ્રિયો છે અને 5 ઇન્દ્રિયો જ્યાં રહી અને પોતાનું કાર્ય કરે છે. જે ઇન્દ્રિય ગોલકની ગઈકાલે આપણે વિચારણા જોતા હતા કે ઇન્દ્રિય ગોલક એટલે શું? એ સ્થૂળ શરીરનો ભાગ છે. આ આંખની કીકી જે જણાય છે ને એ ઇન્દ્રિય ગોલક છે. એ ગોલક હોય અને એની અંદર જો ચક્ષુ ઇન્દ્રિય હોય તો એ રૂપ ગ્રહણનું કાર્ય કરી શકે છે. જો ગોલકમાં કંઈક પ્રોબ્લેમ હોય તો પણ ઇન્દ્રિય એનું કાર્ય ના કરી શકે. કંઈક થાય, એક્સિડન્ટ થાય, આંખમાં કંઈક વાગે, કામ કરતાં કરતાં કંઈક વાગી ગયું અને આંખની કીકી ડેમેજ થઈ ગઈ તો ચક્ષુ ઇન્દ્રિય અથવા કે જોવાની શક્તિ હોવા છતાં ગોલક જો યોગ્ય ન હોય તો એના વિષયનું ગ્રહણ કરી શકે નહીં. અને ગોલક બરાબર હોય પણ પાછળથી ઘણીવાર નથી કે નસ સુકાઈ ગઈ એવું કહેતા હોય છે. આંખો એવી ને એવી જ હોય પણ દેખાય નહીં કંઈ, તો રૂપ ગ્રહણ કરવાનું સામર્થ્ય જતું રહ્યું, એ શક્તિ ના રહી તો પણ રૂપનું ગ્રહણ થતું નથી. તો આ જે 5 ઇન્દ્રિયોની વાત કરી એ ઇન્દ્રિયો જ્યાં રહી અને પોતાનું કાર્ય કરે છે તો એને એના ગોલક કહેવામાં આવે છે. અને અહીંયા જે શ્રવણેન્દ્રિય છે એનું ગોલક શું છે? શ્રવણેન્દ્રિય ક્યાં રહી અને કાર્ય કરે છે? કાન, જે સ્થૂળ શરીરનો ભાગ છે. જો આ ગોલકમાં કંઈક મુશ્કેલી થાય તો આપણે શ્રવણ કરી શકીએ નહીં. એટલે શ્રવણેન્દ્રિયનું એનું સ્થાન છે, આ ગોલક છે એનું, અને ત્યાં રહીને જ શ્રવણેન્દ્રિય કાર્ય કરી શકે. કોઈ એવું ના કહી શકે કે હું કલાકથી શ્રવણ કરું છું, હવે મારી શ્રવણેન્દ્રિય થાકી ગઈ છે, હું મારા હાથથી શ્રવણ કરીશ. હાથમાં શ્રવણેન્દ્રિય રહી શકે નહીં. એનું યોગ્ય સ્થાન છે, એનું ગોલક છે, ત્યાં જ એ ઇન્દ્રિય પોતાનું કાર્ય કરી શકે. એટલે શ્રવણેન્દ્રિય છે એનું ગોલક છે કર્ણ. ત્વચા ઇન્દ્રિય, ત્વગેન્દ્રિય કે સ્પર્શેન્દ્રિય કહીએ એનું સ્થાન શું છે? તો કે આ ચામડી. શરીરમાં જ્યાં જ્યાં ચામડી છે ત્યાં બધેથી સ્પર્શ ગ્રહણ થઈ શકે છે. ઠંડુ, ગરમ, નરમ, સુંવાળું, સખત, મુલાયમ, કોઈ પણ પ્રકારના સ્પર્શ હોય એ ક્યાંથી ગ્રહણ થાય? ત્વચા પરથી. અને એ ક્યાં રહેલી છે આ ઇન્દ્રિય? એનું ગોલક ક્યાં છે? આખા શરીરમાં. ક્યાંય પણ એક ઝીણો મચ્છરે કરડી જાય તો આપણને ખબર પડી જાય છે. અને જો બધે ના હોત, જે રીતે શ્રવણેન્દ્રિય ખાલી કાનમાં જ રહેલી છે, બીજે નથી, એવી રીતે જો ત્વચા ઇન્દ્રિય જે છે, ત્વગેન્દ્રિય, એ આખા શરીરમાં ના હોત તો ઘણીવાર મચ્છર ક્યાં કરડે? પાછળના ભાગે. અહીંયા આપણને દેખાય જ નહીં, આમ બેઠા તો પાછળ આવીને જ કરડે, આપણને દેખાય નહીં એવી રીતે. તો આપણને ખબર ના પડવી જોઈએ, પણ એવું નથી. ત્વચા ઇન્દ્રિય જે ચામડી આપણી છે એમાં સર્વત્ર રહેલી છે, આખા શરીરમાં એનું ગોલક છે. એટલે સ્પર્શેન્દ્રિય થઈ ગઈ. પછી આવે છે ચક્ષુ ઇન્દ્રિય. ચક્ષુ ઇન્દ્રિયનું ગોલક આંખ. પછી આવે છે રસના ઇન્દ્રિય. રસના ઇન્દ્રિયનું ગોલક છે જીભ. અને ઘ્રાણેન્દ્રિય. હવે જો આ બધામાં એક આ જે જીભ છે ને એ એક જ છે અને કામ કેટલા છે એની પાસે? 2 કામ છે. બાકી બધી ઇન્દ્રિયો કેટલી છે? જો ત્વચા તો આખા શરીરમાં છે, કાન કેટલા છે? 2 છે. અને કામ શું કરવાનું? એક જ કામ કરવાનું.
ચક્ષુ ઇન્દ્રિય બે છે, કામ એક જ કરવાનું. ઘ્રાણેન્દ્રિય તો કે નસકોરા પણ બે છે, બે નાસિકા. પ્રાણાયામ કરીએ ત્યારે ઉપયોગ કરીએ છીએ ને, એકમાંથી શ્વાસ લેવાનો અને બીજામાંથી કાઢવાનો. પણ આ જીભ જે છે ને, જીવવા, ત્યાં એ જ્ઞાનેન્દ્રિય પણ રહેલી છે અને કર્મેન્દ્રિય પણ રહેલી છે. જ્ઞાનેન્દ્રિય કઈ તો કે રસના ઇન્દ્રિય, એ રસ પણ ગ્રહણ કરે છે અને વાણી ઇન્દ્રિય તરીકે પણ કામ કરે છે. એટલે બીજા બધામાં બે છે અને કામ એક જ. બે માણસ વચ્ચે એક કામ સોંપીએ અને એક જ માણસને બે કામ સોંપીએ, કેટલો ફેર પડે? ડબલ નહીં, 4 ગણું થઈ ગયું. પેલું એક વ્યક્તિ દીઠ અડધું જ કામ આવે ને, બે વ્યક્તિને એક જ કામ સોંપીએ તો અડધું જ કામ આવે, અને પેલે એક વ્યક્તિને ડબલ કામ થઈ ગયું, એટલે આમ તો 4 ગણું થઈ જાય. એટલે જીવવા છે ને, એના પર બહુ કંટ્રોલની આવશ્યકતા છે. જ્ઞાનેન્દ્રિય પણ છે અને કર્મેન્દ્રિય પણ છે. એટલે અહીંયા અત્યારે આપણે આજે જ્ઞાનેન્દ્રિયોની વિચારણા કરી રહ્યા છીએ, અને એ જ્ઞાનેન્દ્રિય, એનું ગોલક શું છે એનું આપણે વિચારણા જોઈ, અને દરેક ઇન્દ્રિયો પોતપોતાના ગોલકમાં રહી અને પોતાનું કાર્ય કરે છે. આ વિચારણા શેના માટે કરવાની? શું ઇન્ફોર્મેશન માટે કરવાની છે? આ માહિતી માટે વિચારણા કરીએ છીએ. માહિતી જોઈતી હોય ને તો ગમે તે પુસ્તકમાંથી મળી જશે, અને ઘણી જગ્યાએ ઘણા ડાયાગ્રામને બધી રીતે ખૂબ સરળતાથી એક્સપ્લેન કરેલું છે. પ્રત્યક્ષ સંવાદનો ફાયદો શું છે એ આપણા જીવનમાં શું ઉપયોગી છે ને એ દૃષ્ટિકોણથી સમજવાનું છે. બાકી ચક્ષુ ઇન્દ્રિય છે, એનું આ કાર્ય છે, એના આ દેવતા છે, આ બધું સમજી લીધું. આપણે શું કરવાનું? ચક્ષુ ઇન્દ્રિય છે તો એ શેમાં આવેલી છે? સૂક્ષ્મ શરીરમાં. અને અહમ સૂક્ષ્મ શરીરાદ વ્યતિરિક્ત, એનાથી હું ભિન્ન છું એ જાણવા માટે આ વિચારણા કરી રહ્યા છીએ. કે ચક્ષુ ઇન્દ્રિય છે, ચક્ષુ ઇન્દ્રિયનું કાર્ય છે રૂપ ગ્રહણ કરવાનું, તો જે રૂપ ગ્રહણ કરી રહી છે ને એ ઇન્દ્રિયથી હું ભિન્ન છું. આ વિચારને દિવસ દરમિયાન, જીવન દરમિયાન સતત યાદ રાખવાનો છે કે મને આ વસ્તુ દેખાય છે, તો કે જે જુએ છે ને એનાથી હું ભિન્ન છું. એ ચક્ષુ ઇન્દ્રિયનું હું સાક્ષી છું, એનાથી વ્યતિરિક્ત છું. તદ વ્યતિરિક્ત અહમ, એ વિચારમાં દ્રઢતા પ્રાપ્ત કરવાની છે, અને એટલે આપણે વિચારણા કરી રહ્યા છીએ. આ ચક્ષુ ઇન્દ્રિયનું કોઈ પણ કાર્ય હોય કે એની કોઈ વિશેષતા હોય કે મર્યાદા હોય, એક એનું કાર્ય હોય રૂપ ગ્રહણ કરવાનું, એની કોઈક મર્યાદા હોય. ધારો કે ચક્ષુ ઇન્દ્રિય છે તો એની મર્યાદા શું? કેટલે દૂર સુધીનું જોઈ શકે? અમુક અંતર 500 મીટર, કિલોમીટર, 2 કિલોમીટર, પછી એની આગળનું જોઈ શકે ના જોઈ. એ એની મર્યાદા થઈ ગઈ. અને વિશેષતા શું છે? તો ઘણા લોકોની વિશેષતા કે હોલના પેલા ખૂણામાં કંઈ પણ પડેલું હોય ને ત્યાં બેઠા બેઠા જોઈ શકે, ગમે એટલા ઝીણા અક્ષરો હોય તો વાંચી શકે. એ કોઈકને વિશેષતા હોય અને કોઈકની ઇન્દ્રિયની મર્યાદા હોય. નજીકના મોટા અક્ષર હોય તોય ના વંચાય, ભાઈ ચશ્મા પહેરવા પડે. તો જ્યારે આ ઇન્દ્રિયોની કોઈ પણ વિશેષતા આપણી સામે આવે કે એની કોઈ પણ મર્યાદા આપણી સામે આવે, વિશેષતા હોય તો પણ એ ઇન્દ્રિયની છે, મારી નથી, અને મર્યાદા હોય તો એ મર્યાદા પણ ઇન્દ્રિયની છે, મારી નથી. એની મર્યાદાથી હું મર્યાદિત નથી થતો. અને એ જ્ઞાનપૂર્વક, એ સમજપૂર્વક આત્મા સ્વરૂપમાં સ્થિત થવાનો પ્રયત્ન કરવાનો, અને જ્યાં જ્યાં અનાત્મામાં હું બુદ્ધિ થતી હોય ત્યાંથી એ હું બુદ્ધિને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. આમ કહે ને દૂરનું દેખાય, એવી રીતે એક ભાઈને ડૉક્ટર પાસે ગયા, આંખના ડૉક્ટર પાસે, અને કે મને દૂરનું બરાબર દેખાતું નથી. એટલે ડૉક્ટર સાહેબે જોયું, બધા જેટલા એમની પાસે નંબરના કાચ હતા ને બધા પહેરાવીને જોઈ લીધા, પણ દરેકમાં કે મને નથી દેખાતું, મને નથી દેખાતું. પછી ડૉક્ટરે જોયું કે આમાં કંઈ પ્રોબ્લેમ નથી, આંખ તો એની બરાબર જ છે. પછી એને બહાર બારી પાસે લઈ ગયા. હમણાં પેલું હોળી ગઈ ને, એટલે પૂનમ હોય ને હોળી, એટલે એવું હોળીનો દિવસ હતો, સાંજનો સમય હતો. બહાર લઈ જઈને બારીમાંથી કે જો બારી બહાર શું દેખાય? તો કે ચંદ્ર. કેટલો દૂર છે? તો કે બહુ દૂર છે. દેખાય છે ને, એનાથી કેટલું વધારે દૂર જોવું છે તારે? અરે આંખમાં કંઈ પ્રોબ્લેમ નથી, અને તોય આ જેટલા કાચ બતાવ્યા બધામાં ના પાડે છે. ચંદ્ર દેખાય છે, એટલો દૂર દેખાય છે, એનાથી વધારે દૂર તારે કેટલું જોવું છે? એટલે અહીંયા ચક્ષુ ઇન્દ્રિયની કોઈ પણ વિશેષતા હોય કે મર્યાદા હોય એ મારી નથી. આ દરેક ઇન્દ્રિયમાં સમજી લેવાનું કે દરેક ઇન્દ્રિયોની જે પોતપોતાના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું સામર્થ્ય કે અસામર્થ્ય એ મારું હોઈ શકે નહીં. અને જે બીજી આપણે વિચારણા કરવાની છે કે હવે ઇન્દ્રિયોમાં જે સામર્થ્ય છે, કંઈક તો છે એને સામર્થ્ય જેટલું છે એટલું, ભલે દરેકની ઇન્દ્રિયોનું સામર્થ્ય જુદું જુદું છે. કોઈકને 100 ફૂટ દૂરનું દેખાય છે, કોઈને 500 ફૂટ દૂરનું દેખાય છે, કોઈકને નજીકનું થોડુંક દેખાય, ત્યાં દેખાય એવું સારું દેખાય, જેવું પણ દેખાય, પણ એ ચક્ષુ ઇન્દ્રિયનું સામર્થ્ય તો છે. શ્રવણેન્દ્રિયનું સામર્થ્ય પણ છે. 5 ઇન્દ્રિયોમાં
કંઈક ને કંઈક સામર્થ્ય રહેલું છે. તો ઇન્દ્રિયોમાં પોતાના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું જે સામર્થ્ય છે, જે શક્તિ છે, એ જો આપણામાં રહેલી છે, અન્યની અંદર રહેલી છે, બધામાં થોડી થોડી શક્તિ તો રહેલી જ છે. શ્રવણ શક્તિ બધામાં રહેલી છે, સ્પર્શેન્દ્રિયોની શક્તિ બધામાં રહેલી છે, સ્વાદેન્દ્રિયોની શક્તિ બધામાં રહેલી છે. કોઈકની વધારે હોય, કોઈકના સાહેબ મોંમાં મૂકે ને ખબર પડી જાય કે આમાં આનો વઘાર કરેલો છે ને આમાં આટલું આ વસ્તુ નાખેલી છે, આમાંથી આ લોટમાંથી બનાવેલું, બધું ખબર પડે. કેટલાકની એટલી બધી ખબર ના પડે, પણ ખાટું છે, મીઠું છે, તીખું છે, એટલી તો ખબર પડે, કંઈક તો શક્તિ છે. તો જ્યારે આ શક્તિ દરેકની અંદર રહેલી છે અને આપણી અંદર આટલી મર્યાદિત શક્તિ છે, તો ક્યાંક એની ટોટલ શક્તિ પણ હોવી જોઈએ. આપણી અંદર થોડીક શક્તિ છે તો ક્યાંક વધારે હોવી જોઈએ. ધારો કે દ્રષ્ટાંત રૂપે જોઈએ તો આપણા ઘરમાં ઇલેક્ટ્રિકલ પાવર આવે છે ખરો? ઇલેક્ટ્રિસિટી લગભગ બધાના ઘરમાં આવે. હવે જો આપણા ઘરમાં ઇલેક્ટ્રિસિટી આવે છે, 230 વોલ્ટ હોય છે એમાં, તો એનાથી એક વાત નિશ્ચિત કે આપણા ઘરમાં આવે છે, બાજુવાળાના ઘરમાં આવે છે, બધાના ઘરમાં ઇલેક્ટ્રિસિટી આવે છે, તો ક્યાંક કોઈક જગ્યાએ તો મોટું સબસ્ટેશન હોવું જોઈએ જ્યાં આપણા કરતાં વધારે ઇલેક્ટ્રિસિટી હોય કે નહીં? હોય. ક્યાંક છે જ્યાં શક્તિનો સ્ત્રોત છે, જ્યાંથી આપણને એ પ્રાપ્ત થાય છે. બસ એવી જ રીતે આપણી ઇન્દ્રિયોમાં જે શક્તિ છે, તો એનો કોઈક તો ટોટલ પાવર હોવો જોઈએ. આપણી શ્રવણેન્દ્રિયમાં શબ્દો શ્રવણ કરવાની શક્તિ છે, તો ક્યાંક આ શ્રવણ શક્તિનો ટોટલ પાવર હોવો જોઈએ. અને જ્યાં આ ટોટલ શ્રવણ શક્તિ રહેલી હોય એને કહે ને કે એના દેવતા કહી શકાય. આપણે શાસ્ત્રોમાં જ્યાં દેવતાનો કોન્સેપ્ટ છે, દેવતા કહેવામાં આવે એટલે શું? આપણી અંદર મર્યાદિત છે, એ જ શક્તિ એની અંદર અમર્યાદિત છે, તો એને એના દેવ કહેવાય. એટલે દેવતા વિષયક થોડીક આપણે અહીંયા વિચારણા કરીએ. દેવતા કોને કહેવાય? એટલે કોઈ પેલો જે જુદા જુદા ફોટા હોય ને કહે કે આ દેવ છે, ઇન્દ્રદેવ છે, ને આ વાયુદેવ છે, વરુણદેવ છે, એ ફોટા તો બરાબર છે, જે પુરાણોમાં વર્ણન હશે એના પરથી ફોટા બનાવ્યા હશે. પણ અહીંયા આપણે એ કોન્સેપ્ટ સમજવાનો છે કે એ જે વિચારણા છે એ શું છે, દેવતા એટલે શું. અહીંયા જ આપણે જોઈએ શ્રોત્રસ્ય દિક દેવતા. શ્રવણેન્દ્રિયના દેવતા કોણ છે? તો કે દિશા. ત્વચા ઇન્દ્રિયના વાયુ, ચક્ષુ ઇન્દ્રિયના સૂર્ય, રસનેન્દ્રિય છે એના છે વરુણ, અને ઘ્રાણસ્ય અશ્વિનવ. તો આ જે ઇન્દ્રિયોના દેવતા છે, તો કે ચક્ષુ ઇન્દ્રિય, તો કે સૂર્ય એના દેવતા છે. અર્થાત શું? ચક્ષુ ઇન્દ્રિયમાં રૂપ ગ્રહણ કરવાનું કે રૂપને જાણવાનું જે સામર્થ્ય છે એ સૂર્યદેવમાંથી આપણને પ્રાપ્ત થયેલું છે. એ બધું જ સામર્થ્ય સૂર્યનું છે. થોડુંક એને સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે જે કંઈ રૂપ જોઈએ છીએ શેને લીધે જણાય છે? સૂર્ય ના હોય તો કોઈ રૂપ જણાય ખરું? ના. એક તો પહેલી સૂર્ય ના હોય એટલે અંધારું હોય એટલે પણ કશું ના જણાય. અને સૂર્ય આ પ્રકાશ છે, અત્યારે એવું ના કહેતા કે આ ટ્યુબલાઇટનો પ્રકાશ છે, એ પણ કોઈક નહીં ને કોઈક પ્રકારે સૂર્યમાંથી જ પ્રાપ્ત થયેલો છે. સૂર્યપ્રકાશને લીધે જ પાણીનું બાષ્પીભવન થયું, બાષ્પીભવન થઈને વરસાદ પડે, એ નદીઓમાં વહેતું વહેતું આવે, એને બંધ બાંધીએ, હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટ કરીએ, એ ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈ અલ્ટિમેટલી સૂર્યમાંથી જ છે. સોલાર પાવર, એમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય અને ટ્યુબલાઇટ આપણે વાપરીએ, એ પણ સૂર્યપ્રકાશ છે. સૂર્યપ્રકાશથી જ વૃક્ષોની વૃદ્ધિ થઈ, જંગલો થાય, જંગલો દટાઈ ગયા અને એમાંથી જ કોલસો કે પેટ્રોલિયમ બને. એટલે એ પણ જો વાપરી અને ઇલેક્ટ્રિસિટી જનરેટ કરતા હોઈએ તો સૂર્યપ્રકાશ જ છે. તો હવે આ જે સૂર્યપ્રકાશમાં આનો રંગ આ કયો જણાય છે? કેસરી રંગ છે. કેવી રીતે જણાયો? તો કે સૂર્યપ્રકાશ આના ઉપર પડે છે અને કેસરી સિવાયના રંગને એ એબ્સોર્બ કરી લે છે અને કેસરી રંગને પરાવર્તિત કરે છે, અને એટલે આપણે કેસરી રંગ જોઈ શકીએ છીએ. જો આ પદાર્થ બધા જ એની ઉપર પડતા બધા પ્રકાશને જો શોષી લઈને તો એ કાળું દેખાય અથવા કશું જ ના દેખાય. પણ એ જે રંગને શોષી ના શકે એ રંગ આપણને રિફ્લેક્ટ થઈને જણાતો હોય છે. તો અહીંયા આ સૂર્યપ્રકાશને લીધે જ આપણને કોઈ પણ રૂપ કે રંગનું જ્ઞાન થતું હોય છે. એટલે રંગ જાણવાનું જે સામર્થ્ય છે ને એ આપણી ચક્ષુ ઇન્દ્રિયમાં એટલા માટે છે કે એનો ટોટલ પાવર સૂર્ય ભગવાન પાસે છે, અને સૂર્ય એના દેવતા કહેવાય છે. કે સૂર્યના અનુગ્રહથી જ આપણને આ રૂપનું જ્ઞાન થઈ શકે છે કે ચક્ષુ ઇન્દ્રિય પોતાના વિષયને જાણી શકે છે. જો ચક્ષુ ઇન્દ્રિય રૂપને જાણી શકે છે ને એ જાણવાનું સામર્થ્ય આપણી અંદર છે, તો
તો એ રૂપ ગ્રહણ કરવાની જે શક્તિ છે કે ચક્ષુ ઇન્દ્રિયનું સામર્થ્ય છે એ સૂર્યમાં પૂર્ણપણે રહેલું છે. એટલે જગતમાં જે 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા 5 વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તો એ 5 દેવતા જુદા જુદા છે. રૂપ ગ્રહણ કરવાનું સામર્થ્ય પૂર્ણપણે સૂર્યમાં રહેલું છે. શબ્દ ગ્રહણ કરવાનું જે સામર્થ્ય છે એ પૂર્ણપણે દિશાઓમાં રહેલું છે. શ્રોત્રસ્ય દિગ્દેવતા. ત્વચો વાયુ. સ્પર્શેન્દ્રિય જો કોઈક સ્પર્શ ગ્રહણ કરી શકે છે ને તો સમજી લેવાનું કે વાયુ છે, વાયુદેવનો અનુગ્રહ છે. વાયુ વહેતો બંધ થઈ જાય ને તો કોઈ સ્પર્શ ના અનુભવાય. એવી રીતે આ અહીંયા દિગ્દેવતા. દિશા, દિશા એટલે આકાશમાં જ રહેલી છે. આપણે કંઈ પણ શબ્દોનું શ્રવણ કરી શકીએ છીએ. કેમ? તો કે આકાશ તત્વ છે અને દિશા એના અધિષ્ઠાતૃ દેવતા છે. અહીંયા આપણે બેઠા છીએ અને અહીંયા વચ્ચે આ આકાશ છે ને એટલે શબ્દોનું ગ્રહણ થાય છે. હું અહીંથી બોલું છું પણ ધારો કે તમે એકદમ સાઉન્ડ પ્રૂફ કેબિનમાં, કાચની કેબિન બનાવીને અંદર બેસી જાઓ તો વચ્ચે શું થયું? સોલિડ મટીરિયલ આવી ગયું અને એવું આવી ગયું કે જેમાં વચ્ચે બિલકુલ અવકાશ નથી. તો મારો બોલાયેલો અવાજ આપના કર્ણ સુધી પહોંચશે જ નહીં. આપણા કર્ણ સુધી અવાજ પહોંચે તો આપણી કર્ણેન્દ્રિય શ્રવણ કરી શકે. એટલે વચ્ચે અવકાશ હોવું જોઈએ અને અવકાશને રિપ્રેઝેન્ટ કરવા માટે અહીંયા દિશા કહેવામાં આવે છે. દિશા એ શ્રોતેન્દ્રિયના દેવતા છે. એટલે બધાની શ્રોતેન્દ્રિયમાં જે શ્રવણ શક્તિ છે ને એ ટોટલ આ દિશાઓમાં રહેલી છે. એટલે એને દેવતા કહેવામાં આવે છે. બીજી એક વસ્તુ કે આજે એક ઇન્દ્રિયોના દેવતા છે ને એ લોકોને એ જ પોતપોતાનું ફિલ્ડ છે. સૂર્ય છે એની કૃપાથી આપણી ચક્ષુ ઇન્દ્રિય કાર્ય કરી શકે છે. શ્રવણેન્દ્રિય છે એના દેવતા જુદા છે, એની કૃપાથી એ કાર્ય કરી શકે છે. એકબીજાના ડિપાર્ટમેન્ટમાં કોઈની દખલગીરી નથી. જો દિશા ઇન્દ્રિયના દિગ્દેવતાનો અનુગ્રહ ના હોય અને માત્ર સૂર્યદેવનો જ અનુગ્રહ હોય તો રૂપ ગ્રહણ થાય પણ શબ્દ શ્રવણ થાય ખરું? ના થઈ શકે. વરુણ દેવતા છે એનો અનુગ્રહ હોય તો કઈ ઇન્દ્રિય કામ કરે? જીભ. અને આનો આપણને પ્રત્યક્ષ અનુભવ છે. આપણી જીભ પર જો આ વરુણ દેવ એટલે કયા? જળ દેવતા, જળના દેવ વરુણ. તો આ જીવવા જો સુકાઈ જાય અથવા કોઈક પદાર્થ એવો ખાઈએ કે જેમાં બિલકુલ પ્રવાહીનો ભાગ જ ના હોય, એકદમ સોલિડ હોય, તો એનો ટેસ્ટ આવતો નથી, કે એનો સ્વાદ લઈ શકાતો નથી. એકદમ વૃક્ષ કહીએ ને ખોરાક એવો હોય ને તેમાં સ્વાદ ના હોય. કંઈક તો એમાં દ્રવતા હોવી જોઈએ તો જ એનો આપણને સ્વાદ આવે. અને એટલે જ આપણા જીવવા ઇન્દ્રિય પર એક લાળ હોય છે, સલાઈવા, એ હોય તો જ એ જે આપણે ખાઈએ એનો સ્વાદ આપણને આવી શકે. અને કોઈ ક્યારેક એવું થાય કે જો બિલકુલ સલાઈવા જ ના છૂટે ને તો આપણે એનો સ્વાદ લઈ શકીએ નહીં. એટલે જે વરુણ દેવતા છે એ રસનેન્દ્રિયના દેવતા છે. રસનેન્દ્રિયમાં જે કંઈ રસ કે સ્વાદને જાણવાની શક્તિ છે એ સામર્થ્ય અને શક્તિ વરુણ દેવતામાંથી પ્રાપ્ત થયેલી છે. હવે જે કહ્યું કે આ 5 વિષયોને જાણવાનું જે સામર્થ્ય છે એ એના દેવતામાં પૂર્ણપણે રહેલું છે. પણ ઈશ્વર કોને કહેવાય? તો આ તો દેવતા થઈ ગયા. ઈશ્વરમાં બધું જ સામર્થ્ય રહેલું છે. એટલે ઈશ્વર અને એમણે પોતાનો પાવર 5 જાતનો પાવર છે 5 દેવતાઓને આપેલો છે. અને એ પછી એની ઇન્દ્રિયોને આ પાવર આપે છે. એટલે કંપની હોય, કોઈ ફેક્ટરી હોય, ફેક્ટરીના માલિક હોય, ડાયરેક્ટર હોય, એની પાસે બધો પાવર હોય. પછી એ શું કરે? મેનેજરને નિમે. મોટી કંપની હોય, દરેક ડિપાર્ટમેન્ટના મેનેજર પણ જુદા જુદા હોય. મેનેજર હોય તો કે પરચેસ ડિપાર્ટમેન્ટના મેનેજર, સેલ્સના મેનેજર, સેલ્સ મેનેજર હોય ને, મેન્ટેનન્સ મેનેજર હોય, HR ડિપાર્ટમેન્ટ હોય એના મેનેજર હોય. દરેક ડિપાર્ટમેન્ટને એક મેનેજર હોય. એટલે ધારો કે એક આવી ફેક્ટરી છે, કોઈ કંપની છે, એના ઓનર કે ડાયરેક્ટર છે, એની પાસે ટોટલ પાવર છે, બધો જ પાવર છે એની પાસે. એ શું કરશે? 5 મેનેજરની નિમણૂક કરી દેશે. અને મેન્ટેનન્સ, તો મેન્ટેનન્સને લગતું જે કંઈ હોય ને એ બધી ઓથોરિટી મેન્ટેનન્સ મેનેજરને આપી દીધી. ફાઇનાન્સનું કંઈ પણ હોય તો ફાઇનાન્સ મેનેજરને એની ઓથોરિટી આપી દીધી, એ પાવર એને આપી દીધો. સેલ્સવાળા હોય તો એને એનો મેનેજરને એનો પાવર આપી દીધો. હવે દરેક ડિપાર્ટમેન્ટને એક મેનેજર થયા અને એ શું કરશે? તો કે એની અંદરમાં જે ઓફિસર હશે કે જે સુપરવાઇઝર હશે એને અમુક પાવર આપશે.
એની પાસે કેટલી સત્તા? તો કે સુપરવાઇઝર હોય તો એણે એની નીચે જે વર્કર હોય એની પાસે એ ડિપાર્ટમેન્ટનું એણે કામ કરાવવાનું. હવે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ હોય ને મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટનો સુપરવાઇઝર હોય એની પાસે કેટલો પાવર હોય? એ ફાઇનાન્સમાં જઈને કશું કરી શકે ના. મેન્ટેનન્સમાં પણ અને એમાં એને સોંપેલું હોય એટલું મર્યાદિત પાવર હોય. પણ મેન્ટેનન્સ મેનેજર પાસે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટનો ટોટલ પાવર હોય, પણ એ પણ જઈને ફાઇનાન્સમાં કશું ના કરી શકે, એ સેલ્સમાં જઈને કશું ના કરી શકે, પ્રોડક્શનમાં જઈને કશું ના કરી શકે. એટલે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટનો સુપરવાઇઝર હોય, એ મેન્ટેનન્સનો ટોટલ પાવર મેન્ટેનન્સ મેનેજર પાસે હોય, સેલ્સ મેનેજર હોય, આ બધા જુદા જુદા મેનેજરો, અને એનું ટોટલ કંટ્રોલ કોની પાસે હોય? જે બોસ હોય તે, ચેરમેન હોય, ડાયરેક્ટર હોય કે ઓનર હોય. બસ એવું જ અહીંયા આપણી જે ઇન્દ્રિય છે ને એ એક એક ડિપાર્ટમેન્ટના એક એક સુપરવાઇઝર જેટલો પાવર છે. અને એટલો પાવર છે. આપણી ચક્ષુ ઇન્દ્રિય છે અમુક મર્યાદિત એની પાસે સામર્થ્ય છે, શ્રવણ ઇન્દ્રિય છે મર્યાદિત સામર્થ્ય છે, પોતાના ફિલ્ડમાં એટલું કામ કરી શકે. ચક્ષુ ઇન્દ્રિય જઈ અને સાંભળવાનું કામ કરી શકે નહીં. એટલે મેન્ટેનન્સવાળો માણસ ફાઇનાન્સમાં જઈને કશું ના કરી શકે. એટલે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટનો સુપરવાઇઝરે બીજા ડિપાર્ટમેન્ટમાં જઈને કામ ના કરી શકે, મેન્ટેનન્સ મેનેજરે બીજા ડિપાર્ટમેન્ટમાં જઈને ના કરી શકે. એટલે જે ઇન્દ્રિય છે એનીમાં એટલું સામર્થ્ય છે. અને એના દેવતા છે એમાં કયું સામર્થ્ય? એના દેવતામાં આ જે ઇન્દ્રિયો છે એને એ સામર્થ્ય પ્રદાન કરી શકે. અને આ બધા દેવતાઓનું જે નિયંત્રણ કરનાર છે, ટોટલ પાવર હાઉસ કહીએ ને, પેલું આપણા ઘરમાં ઇલેક્ટ્રિસિટી આવે છે કોઈક સબસ્ટેશનમાંથી આવે, અને એવાય સબસ્ટેશન ઘણા બધા હોય. બધા સબસ્ટેશનમાં ક્યાંથી આવે? તો કે ઇલેક્ટ્રિક ગ્રીડ છે આખી, બધા પાવર સ્ટેશન જોડાયેલા હોય એમાંથી બધા સબસ્ટેશનમાં પાવર આવે ને ત્યાંથી આપણા ઘરમાં આવે. બસ એ રીતે અહીંયા પણ આપણી ઇન્દ્રિયોમાં જે સામર્થ્ય છે એ એના રિસ્પેક્ટિવ દેવતામાંથી આપણને પ્રાપ્ત થયેલું છે. અને એ દેવતાઓ પણ સ્વતંત્ર નથી, એ પણ ઈશ્વરના નિયંત્રણમાં રહેલા છે. હવે આટલી વિચારણા કરી, આનાથી ફાયદો શું થયો? સમજાય છે શું? તો કે આપણી ઇન્દ્રિયોમાં જે સામર્થ્ય છે એના કોઈક દેવતા છે ને, તો એના અનુગ્રહથી આપણી અંદર આ સામર્થ્ય છે એવું સમજાઈ ગયું. ધારો કે એ ઇન્દ્રિયમાં કંઈક તકલીફ આવી, શું કરવાનું? એના દેવતાને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવાનો. અને જો એનો અનુગ્રહ થાય તો આપણને એ ઇન્દ્રિયોનું સામર્થ્ય પ્રાપ્ત થતું હોય છે. અને જ્યારે એનો અનુગ્રહ ના હોય ને ત્યારે લાખ પ્રયત્ન કરવા છતાં આપણી ઇન્દ્રિય એ વિષયને ગ્રહણ કરી શકતી નથી. અને ઘણી વાર જોઈએ છે આંખો આમને આમ હોય, ડૉક્ટરે બધા પ્રયત્ન કરી જોયા હોય અને છેલ્લે કંઈ કે હવે કંઈ થઈ શકે તેમ નથી, હવે નહીં જોઈ શકાય. ચક્ષુ ઇન્દ્રિય કામ કરવાનું બંધ કરી દીધું. એના અધિષ્ઠાતા દેવનો જો અનુગ્રહ ન હોય તો એ કામ થઈ શકતું નથી. એટલે અહીંયા આપણે સમજવાનું એ છે, આમાં કંઈ પણ હોય, જો તકલીફ હોય, કંઈ પણ એની મર્યાદા હોય તો આપણે એ દેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એટલે જ આપણે ત્યાં વૈદિક ઉપાય છે આ. જો ગોલકમાં તકલીફ હોય તો તમે ગોલકમાં તકલીફ હોય એને દૂર કરવાનો પ્રયત્ન કરી શકીએ. ચક્ષુ ઇન્દ્રિયમાં તકલીફ હોય તો કહેવામાં આવે છે કે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો, સૂર્ય નમસ્કાર કરો, કારણ કે એનાથી એ દેવતાનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા આ ઇન્દ્રિયો, એના વિષયો અને એના દેવતા, એની આપણે અહીંયા વિચારણા કરી રહ્યા છીએ કે જે કંઈ આપણી ઇન્દ્રિયોમાં સામર્થ્ય છે એ એના દેવતાને લીધે છે. અને દેવતાનો જે કોન્સેપ્ટ આપણા વૈદિક સાહિત્યમાં છે એ બીજે ક્યાંય નથી. અને એ જો સમજાઈ જાય તો એની કૃપા પણ આપણે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરી શકીએ. અને અહીંયા પછી આગળ આવે છે 5 ઇન્દ્રિયોના કાર્યો શું છે. શ્રોત્રસ્ય વિષય શબ્દગ્રહણમ. શબ્દ ગ્રહણ કરવાનું સામર્થ્ય છે. શબ્દ એટલે કોઈ પણ પ્રકારનો ધ્વનિ, કંઈ આપણે બોલીએ છીએ, ક ખ ગ ઘ એ બધા અક્ષર ને એનાથી બનેલા શબ્દો છે એની જ વાત નથી. કોઈ પણ પ્રકારનો ધ્વનિ, કંઈ પણ અવાજ સંભળાય ને, આ તાળી પાડી એ અવાજ સંભળાયો, શેનાથી સંભળાયો? શ્રવણેન્દ્રિયનું સામર્થ્ય છે, એનાથી આ શબ્દોનું ગ્રહણ થાય છે. એ તો 5 જે ઇન્દ્રિયો છે એ 5 ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને ગ્રહણ કરે છે. એટલે જગતને આપણે જાણીએ છીએ, પણ કેટલું જાણીએ છીએ? 5 પ્રકારે જાણી શકીએ છીએ. આ 5 પ્રકારમાંથી એકેયમાં ન આવતું હોય ને એને આપણે જાણી શકીએ નહીં. દરેક ઇન્દ્રિય પોતપોતાના વિષયને જ જાણી શકે, એ સિવાયના કોઈ વિષયને જાણી શકે નહીં. જેવી રીતે કહીએ કે શીપ છે આપણી પાસે, વહાણ છે, એ ક્યાં ચાલે?
દરિયામાં કે પાણીમાં જ ચાલે. હવે એને વિચાર કરે કે ના આપણે જમીન પર ચલાવવું છે તો ના ચાલે. આપણી કાર છે તે ક્યાં ચાલે? જમીન પર ચાલે. એને પાણીમાં ચલાવવી હોય તો ના ચાલે. અને હવાઈ જહાજ હોય તો એ હવામાં જ ચાલે, એ પાણીમાં ના ચાલે. જમીન પર એ કંઈ અહીંથી લઈને અમદાવાદ ના જવાય, રનવે પર ચાલે ત્યાં સુધી વાત જુદી છે. એવી રીતે આપણી ચક્ષુ ઇન્દ્રિય છે રૂપનું જ ગ્રહણ કરી શકે, એ બીજા વિષયને ગ્રહણ ના કરી શકે. અને પૂર્વે આપણે જે વિચારણા જોઈ હતી કે ઇન્દ્રિયો પોતાના વિષયને જાણવા માટે પ્રમાણ છે. પ્રમાણ કોને કહેવાય? એનાથી એ વિષય જણાય, બીજી ઇન્દ્રિયોથી ન જણાય, અને બીજી ઇન્દ્રિયો એમાં વિરોધ પણ ન કરે, તો જ એને એના માટે પ્રમાણ કહેવાય. અહીંયા ચક્ષુ ઇન્દ્રિય દ્વારા રૂપ જણાય. એ રૂપનું જ્ઞાન છે કે આ કેસરી રંગ છે એ બીજી કોઈ ઇન્દ્રિયથી જાણી શકાય જ નહીં. જો બીજી કોઈ ઇન્દ્રિયથી જાણી શકાય ને કે આનો રંગ કેસરી છે, તો ચક્ષુ ઇન્દ્રિય પ્રમાણ ના કહેવાય. પણ બીજી કોઈ ઇન્દ્રિયથી નથી જાણી શકાતું, અને બીજી કોઈ ઇન્દ્રિય એનો વિરોધ પણ ન કરી શકે. શ્રવણ ઇન્દ્રિય એવું ના કહી શકે કે ના ના મને આ લાગતું નથી કે કેસરી રંગ હોય. એને કહી દો કે તું બેસી જાવ, તું આ વિષયમાં પ્રમાણ નથી. ચક્ષુ ઇન્દ્રિય જ રૂપ વિષયમાં પ્રમાણ છે, અને એ જે જ્ઞાન કરાવે એ યથાર્થ જ્ઞાન હોય. ચક્ષુ ઇન્દ્રિયથી જાણી લીધું કે આ કેસરી રંગ છે, પછી 1000 લોકો આવીને કહે ને કે ના ના મને તો ભૂરો રંગ લાગતો હતો, તો માનીશું આપણે? ના. ચક્ષુ ઇન્દ્રિય એના વિષય રૂપ માટે પ્રમાણ છે. એટલે અહીંયા 5 ઇન્દ્રિય અને 5 ઇન્દ્રિયોના વિષયોની આપણે વિચારણા જોઈ. એને જો આમ કહીએ ને સમરાઇઝ કરવું હોય તો આપણે આ એક અહીંયા ટેબલ બનાવેલું છે, એ પ્રમાણે આપણે જોઈ શકીએ. એક તો ઇન્દ્રિયો, કઈ ઇન્દ્રિય છે, એનું સ્થાન ક્યાં છે, ગોલક, એ આપણે અહીંયા ગદ્યમાં નથી જણાવેલું, પણ આપણે આપણી સમજની સરળતા માટે લખેલું છે અહીંયા. એના દેવતા અને એનો વિષય. જે રીતે શ્રોત્ર ઇન્દ્રિય છે તેના ગોલક છે કાન, એની દેવતા છે દિશાઓ, અને વિષય છે શબ્દગ્રહણ. બીજું છે સ્પર્શેન્દ્રિય, એનું ગોલક છે ચામડી, એના દેવ છે વાયુદેવ અને સ્પર્શગ્રહણ. ચક્ષુ ઇન્દ્રિય આંખ, એનું ગોલક છે સૂર્ય, એના દેવ છે, રૂપગ્રહણ એનો વિષય છે. રસના ઇન્દ્રિય એ સ્વાદેન્દ્રિય, એનું સ્થાન કે ગોલક છે જીભ, એના દેવ છે વરુણદેવ, અને એનો વિષય છે રસગ્રહણ કે સ્વાદનું ગ્રહણ કરે. એવી રીતે ઘ્રાણેન્દ્રિય છે, એનું ગોલક છે નાક, એના દેવ છે અશ્વિની કુમારો, અને એનો વિષય છે ગંધગ્રહણ. હવે આમાં એક થોડી બીજી વિચારણા કરી લઈએ. આપણે શાંતિ પાઠમાં બોલતા હોઈએ છીએ ને, છેલ્લે ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ 3 વખત શાંતિ કેમ બોલીએ છીએ? 3 પ્રકારના જે તાપ છે, આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક, 3 પ્રકારના તાપ કે દુઃખથી મુક્તિ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. એ 3 તાપની શાંતિ થાય એના માટે. તો આધ્યાત્મિક કોને કહેવાય, આધિભૌતિક કોને કહેવાય અને આધિદૈવિક કોને કહેવાય? એ અહીંયા પણ આ જ્ઞાનેન્દ્રિય, એના વિષય અને એના દેવતા. આધ્યાત્મિક અર્થાત કે અધિ આત્મનિતિ સ્થિતિ ઇતિ આધ્યાત્મિક. હું રૂપે જેને ગ્રહણ કરીએ છીએ ને એ બધું અધ્યાત્મ કહેવાય. આધ્યાત્મિક દુઃખ કોને કહેવાય? તો કે જેને જેને હું રૂપે સ્વીકારીએ અને એને લગતા દુઃખ હોય એને આધ્યાત્મિક દુઃખ કહેવાય. શરીરને હું માનીને જીવીએ છીએ તો કે હા, જો શરીરને હું માનીને જીવતા હોઈએ તો શરીરનું કોઈ પણ પ્રકારનું દુઃખ એ આધ્યાત્મિક દુઃખ કહેવાય. ઇન્દ્રિયોને હું માનીએ છીએ તો ઇન્દ્રિયોનું કોઈ પણ પ્રકારનું દુઃખ હોય એને આધ્યાત્મિક દુઃખ કહેવાય. મન, બુદ્ધિ એને હું માનીને જીવીએ છીએ તો એના દુઃખ પણ આધ્યાત્મિક દુઃખ જ કહેવાય. આધિભૌતિક શું? તો કે આપણા જે અધ્યાત્મને લીધે નથી થતા, પણ અન્ય કોઈ વસ્તુ કે વ્યક્તિને લીધે જો કોઈ પ્રકારનું દુઃખ થાય, કોઈ વસ્તુ પડી હોય, કોઈ ચોરી જાય, કોઈ આપણું કંઈ નુકસાન કરી જાય, તો એને આધિભૌતિક, અન્ય વસ્તુને લીધે થનારું દુઃખ, અન્ય વ્યક્તિને લીધે થનારું દુઃખ આધિભૌતિક દુઃખ કહેવાય. અને આપણે પોતે પણ એના માટે જવાબદાર નથી, અન્ય કોઈ વસ્તુ કે વ્યક્તિ પણ જવાબદાર નથી, પણ કોઈક દૈવી પરિબળ હોય, કોઈક સમષ્ટિનું એવું કોઈક કારણ હોય કે જેને લીધે દુઃખ આવે, તો એને આધિદૈવિક દુઃખ કહેવામાં આવે છે. અને આધિદૈવિક દુઃખમાં જે કહીએ ને અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, ભૂકંપ થાય. હમણાં વચ્ચે કંઈ ભૂકંપ આવેલો ને તુર્કી ને સિરિયા ને એમાં, એવો ભૂકંપ આવે, કોઈ વ્યક્તિ જવાબદાર નથી, કોઈ પદાર્થ જવાબદાર નથી, કુદરતી પરિબળોને લીધે થાય છે, તો એને આધિદૈવિક કહેવાય. એ વસ્તુ આપણે અહીંયા થોડા
એક નવા દૃષ્ટિકોણથી એને સમજીએ કે આ જ્ઞાનેન્દ્રિય છે ને એ શું છે? આધિદૈવિકમાં આવશે, આધિભૌતિકમાં આવશે કે આધ્યાત્મિકમાં આવશે? આધ્યાત્મિકમાં આવશે. તો જ્ઞાનેન્દ્રિયો છે એ આધ્યાત્મિક છે, જે વિષયો છે, જગતના પદાર્થો છે તે એ આધિભૌતિક, અને જે દેવતા છે તે આધિદૈવિક. એ દેવતાના અનુગ્રહથી, અધિદૈવના અનુગ્રહથી આધ્યાત્મિક છે એ આધિભૌતિકનું ગ્રહણ કરે છે. સમજાઈ ગઈ વાત? સૂર્ય એ આધિદૈવિક છે, સૂર્યના અનુગ્રહથી આપણી ચક્ષુ ઇન્દ્રિય જગતના રૂપને ગ્રહણ કરે છે. એટલે આધિદૈવનો અનુગ્રહ અનિવાર્ય છે, અને એ વાત અહીંયા આપણે જોઈ. જો એ આપણને અનુગ્રહ નહીં હોય તો આપણી ઇન્દ્રિયો જગતના વિષયોને ગ્રહણ કરી શકશે નહીં. અને જે વસ્તુ જગતમાં પણ આપણે એટલું જ જાણી શકીએ છીએ જે આ 5 ઇન્દ્રિયોનો વિષય બને. એ 5 ઇન્દ્રિયોનો વિષય ના બને તો એને આપણે જાણી શકતા નથી. જો કોઈક પ્રકારનું એનો રૂપ, રંગ, આકાર હશે તો જ ચક્ષુ ઇન્દ્રિય જાણી શકે. કોઈક પ્રકારનો એનો ધ્વનિ હશે તો શ્રવણ ઇન્દ્રિય જાણી શકશે. કોઈક પ્રકારનો સ્પર્શ કરી શકાશે તો સ્પર્શેન્દ્રિય એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશે. કંઈક સ્વાદ હશે તો સ્વાદેન્દ્રિય એને જાણી શકશે, અને કોઈક પ્રકારની ગંધ હશે તો જ્ઞાનેન્દ્રિય એને જાણી શકશે. પણ આ 5માંથી એકેય રૂપે ન જણાય તો એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી. 5 ઇન્દ્રિયોનો વિષય બને તો જ એને આપણે જાણી શકીએ તેમ છીએ. અને જે વસ્તુ જેવી જણાય એવું જ આપણે એને જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ છીએ. પેલું જે દ્રષ્ટાંત જોયું ને, 5 આંધળા માણસ હતા અને એ લોકોને જઈને ઊભા રાખી દીધા કે તમે જુઓ સામે શું વસ્તુ છે, અને સામે હતું શું? હાથી હતો. એક જણે એના પગને જોયો, શું છે? તો કે આ તો થાંભલો છે. એને હાથીને જાણ્યો, પણ કેટલું જાણે છે? મર્યાદિત ભાગમાં જાણે છે, પૂરેપૂરા હાથીને નથી જાણતા. પછી એક જણ એની પૂંછડી પકડી તો શું કીધું એણે? આ તો દોરડું છે. એકે સૂંઢ પકડી તો શું કીધું? આ તો પાઇપ છે મોટો. એકે એના કાનને સ્પર્શ કરી જોયો તો શું કીધું? આ તો સુપડું છે, સુપડા જેવી વસ્તુ છે. અને કોઈકે એનું પેટ અને એ ભાગ હતો એને સ્પર્શ કરે તો શું કીધું? આ તો દિવાલ છે. આ લોકો હાથીને જાણે તો કેટલું જાણે છે? મર્યાદિત જાણે છે, પૂરેપૂરું એને જાણતા નથી. કેટલી વસ્તુ એવી છે કે જેને થાંભલા રૂપે જાણે છે એ હાથીને બીજા રૂપે પૂર્ણપણે જાણતા નથી. નહીં તો અત્યારે પણ આપણે જગતને જોઈએ છે ને, દરેક વ્યક્તિ જગતને પોતાની દ્રષ્ટિથી જ જુએ છે, પોતાની રીતે જ જાણે છે. કોઈક એને શબ્દોથી જાણે છે, કોઈક એને રૂપથી જાણે છે, કોઈક એને સ્પર્શથી જાણે છે. જેટલી વસ્તુને આપણે આપણી ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકીએ એટલું જાણીએ છીએ. હવે અહીંયા આ હોલમાં કેટલી વસ્તુ છે? ઘણી બધી, પણ તો પણ થોડીક ગણાવી દો તો. આ ટેબલ છે, ખુરશી છે, એસી છે, પંખા છે, ટ્યુબલાઇટ છે, આટલી બધી વસ્તુઓ છે એને આપણે જાણીએ છીએ. અહીંયા અવાજ છે, જણાય છે. આંખે દેખાતી વસ્તુનું આપણે નિરૂપણ કર્યું. શબ્દો પણ છે. તમે બેઠા છો ત્યાં અત્યારે 26-27 ડિગ્રી ટેમ્પરેચર છે તો એ તમે જાણો છો. ધારો કે અહીંયા 40 ડિગ્રી થઈ જાય તો બેઠેલા છીએ, ખુરશી પણ થોડીક આપણને ગરમ લાગે તો સ્પર્શથી જાણો છો. તો 5 ઇન્દ્રિયોના વિષય બને એટલું આપણે જાણી શકીએ. પણ અહીંયા આગળ જે કહીએ ને કે ટીવી ચેનલના જે રેઝ આવતા હોય, એ કિરણો આવતા હોય એને જાણીએ. મોબાઈલના જે કિરણો અહીંયા આવતા હોય એને જાણીએ છીએ. કેમ નથી જાણતા? આપણા ઇન્દ્રિયોનો વિષય નથી બનતા એટલે એને જાણી જ નથી શકતા. તો શું અહીંયા એ કિરણો છે કે નહીં? અહીંયા છે જ. રિમોટ કંટ્રોલ છે, અહીંથી ટીવી ચાલુ બંધ થઈ શકે છે. તો આમાંથી કંઈક તો કિરણ ગયા ને, એ કિરણ અહીંથી જાય છે, આપણે જાણી શકીએ છીએ? આપણે જાણી નથી શકતા. તો જે વસ્તુ આપણી ઇન્દ્રિયોનો વિષય નથી બનતી ને એ જગતને આપણે જાણતા જ નથી. એટલે આપણે જગતને કેટલું જાણીએ છીએ? માત્ર 5 ઇન્દ્રિયોનો વિષય બને એટલા જ જગતને જાણીએ છીએ, એનાથી વધારે આપણે જાણતા નથી. અહીંયા મોબાઈલના જે કિરણો આવે, મોબાઈલના સિગ્નલ, એને જણાય છે ખરા આપણને? ધારો કે જણાતા હોય તો શું થાય? ધારો કે
એક મોબાઈલનું સિગ્નલ જે આવે એ પાતળા પેલા ઇલેક્ટ્રિકના વાયર આવે ને કે કોપર વાયર, પાતળો તાર છે, એકદમ પાતળો ગણી લો ને, તો પણ ધારો કે આપણને જણાતા હોય તો શું થાય? કેટલા કિરણો હોય અહીંયા, વાયર જ લટકતા હોય એવું જણાય. અહીંયા ટીવીના જે ચેનલો છે, જે આપણે ટીવી લાવીએ છીએ, ડીશ એન્ટેના હોય કે સેટઅપ બોક્સ લઈ આવીએ, અહીંયા ટીવી લાવીએ, સેટઅપ બોક્સ મૂકીએ અને ટ્યુન કરીએ તો જે ચેનલ જોવી હોય તે જોઈ શકાય કે નહીં? એ જોઈ શકાય. એનો અર્થ શું થયો? એ રિસીવર જે સેટઅપ બોક્સ છે એ સિગ્નલને અહીંયા પકડે છે. એનો અર્થ કે અહીંયા સિગ્નલ તો હતા જ. એ સેટઅપ બોક્સને ટીવી નથી એટલે આપણે ચેનલ જોઈ નથી શકતા. એ લાવીએ તો જોઈ શકીએ છીએ. એનો અર્થ કે આ હોલમાં અત્યારે પણ એ બધા સિગ્નલો તો છે જ. ખાલી એને આપણે સિસ્ટમ લઈ આવીએ તો એ પકડાય છે અને આપણે જોઈ શકીએ છીએ. એટલે સિગ્નલો છે પણ આપણી દ્રષ્ટિ એને જોઈ શકતી નથી, કે પાંચમાંથી કોઈ પણ ઇન્દ્રિય એને નથી જોઈ શકતી. ધારો કે જોઈ શકતા હોઈએ તો જાણે પેલું કરોડિયાનું જાડું હોય ને, એના કરતાં વધારે ગૂંચવાયેલું હોય ને એવા બધા સિગ્નલો હોય અહીંયા. આપણે આપણો વ્યવહાર ના કરી શકીએ, પણ સારું છે કે નથી જોઈ શકતા, કે આપણી ઇન્દ્રિયો એને નથી જાણી શકતી. એટલે એ જગત આપણા માટે અત્યારે અદ્રશ્ય છે, અગ્રાહ્ય છે, એને ગ્રહણ જ નથી કરી શકતા. માત્ર 5 ઇન્દ્રિયોનો વિષય બને એને જ આપણે જાણી શકીએ તેમ છીએ. એટલે અહીંયા 5 જ્ઞાનેન્દ્રિયો એટલે શું એની આપણે વિચારણા કરી, અને એ 5 જ્ઞાનેન્દ્રિયો એના જે અધિષ્ઠાતા દેવ છે, અધિષ્ઠાતા દેવના અનુગ્રહથી જ આપણી ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને ગ્રહણ કરી શકે છે. જો આ સ્પર્શેન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિયના દેવ છે વાયુ, વાયુદેવનો અનુગ્રહ ન થાય ને તો આપણે શરીર પર કોઈ અનુભવ ના કરી શકીએ, કોઈ સ્પર્શનો અનુભવ ના થાય. અને પગ આવો ને આવો હોય, હાથ આવો ને આવો હોય, કંઈક બ્રેઇનમાં ક્લોટ આવી ગયું, બ્રેઇન સ્ટ્રોક આવી ગયો અને એક ભાગનું અંગ કામ કરતું બંધ થઈ જાય, તો બે અંગમાં કંઈ ફેર પડે જ ખરો? જુઓ, આ હાથ દેખાય એવો જ આ હાથ દેખાય, પણ આ હાથ પર તમે ટાંકણી મારો કે ગમે તે કરો, એ સ્પર્શનો અનુભવ થતો નથી. લકવો થઈ ગયો, શું થાય? અંગ એવું ને એવું છે. અંદરથી જે સ્પર્શેન્દ્રિયની શક્તિ છે ને એ શક્તિ જતી રહી. હવે એના દેવતાનો અનુગ્રહ નથી તો એ કામ ના થાય. પેલું કહે ને, કોઈ સંસ્થા ચાલતી હોય, ગવર્મેન્ટ તરફથી ગ્રાન્ટ મળતી હોય, નાણામંત્રી એમાં ગ્રાન્ટ આપતા હોય અને ગ્રાન્ટથી એ સંસ્થા ચાલતી હોય. હવે કોઈક વખત ધારો કે ગ્રાન્ટ ન આવે તો એ મંત્રીનો અનુગ્રહ નથી અને ગ્રાન્ટ ના મળે તો એ ધન એને પ્રાપ્ત થતું નથી, એ કાર્ય કરવાનું સામર્થ્ય રહેતું નથી. એવી રીતે અહીંયા પણ જે દેવતા, જે ઇન્દ્રિયોના જે દેવતા છે એના અનુગ્રહથી જ આ ઇન્દ્રિયો પોતપોતાના કાર્ય કરી શકે છે. અને આ બધું શેમાં આવે છે? આ 5 જ્ઞાનેન્દ્રિયો શેમાં આવે છે? શેનું અંગ છે આ? સૂક્ષ્મ શરીર. ભૂલવાનું નહીં, યાદ એ રાખવાનું. આપણે 5 કઈ ઇન્દ્રિયો કયો વિષય નિર્ધાર કે ભૂલાઈ જશે ને તોય વાંધો નથી. યાદ શું રાખવાનું છે? 5 જ્ઞાનેન્દ્રિયો સૂક્ષ્મ શરીર અંતર્ગત છે અને સૂક્ષ્મ શરીર એ અનાત્મા છે, અને એ અનાત્મા છે એટલે હું એ નથી. એટલે 5 ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો એ હું નથી, એનું કોઈ પણ પ્રકારનું સામર્થ્ય મારું નથી કે એની કોઈ મર્યાદા પણ મારી હોઈ શકે નહીં. એટલે જે સ્થૂળ શરીરમાં આપણે વિચારણા જોઈ હતી કે આપણે નિધિધ્યાસન કરવા બેઠા હોઈએ તો કેવો વિચાર કરવાનો, એની આપણે વિચારણા જોઈ હતી. સ્થૂળ શરીરના કોઈ પણ ધર્મો, કોઈ પણ વિશેષતા, કોઈ પણ લાક્ષણિકતા મારી નથી. એવી રીતે જ્યારે સૂક્ષ્મ શરીર હું નથી તો જ્યારે આપણે વિચારણા કરવા બેસીએ, હાલતા ચાલતા આપણે નિધિધ્યાસનમય જીવન જીવી શકીએ. ચક્ષુ ઇન્દ્રિય દ્વારા કંઈક જણાય છે, કોઈક રૂપ જણાય છે તો જોનાર ચક્ષુ ઇન્દ્રિય છે એ હું નથી. તો ચક્ષુ ઇન્દ્રિયનું સામર્થ્ય એ પણ મારું નથી. ચક્ષુ ઇન્દ્રિયની મર્યાદા એ પણ મારી નથી. ચક્ષુ ઇન્દ્રિય કંઈક સારામાં સારું જોઈ શકે છે ને તો એનું મને અભિમાન નથી. અને ધારો કે ચક્ષુ ઇન્દ્રિય કોઈક રૂપ ગ્રહણ ન કરી શકે, કે નજીકનું ન વાંચી શકે, કે દૂરનું બરાબર ન જોઈ શકે, તો એ મર્યાદા પણ મારી નથી. તો એ મર્યાદાથી દુઃખી હું થતો નથી. દરેક ઇન્દ્રિયોની મર્યાદાથી આપણે એના દુઃખોથી મુક્ત થઈ શકીએ એમ છીએ, જો આ સમજ પ્રાપ્ત થઈ હશે તો. એટલે આજે આપણે અહીંયા સમજ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ એનાથી આટલી સ્પષ્ટતા જરૂરી છે. શ્રવણેન્દ્રિય, શ્રવણેન્દ્રિયનું કાર્ય છે શ્રવણ કરવાનું. અત્યારે શ્રવણ કરવાનું સામર્થ્ય છે, જે કોઈ કંઈક બોલે છે અને આપણે સાંભળીએ છીએ શબ્દો,
કાનમાં જાય છે, શ્રવણેન્દ્રિયનું શ્રવણ કરે છે અને આપણે શ્રવણ કરી શકીએ છીએ, તો એ પણ મારું સામર્થ્ય નથી. અને ધારો કે એવો સમય આવે અને શ્રવણેન્દ્રિયનું સામર્થ્ય ઓછું થઈ જાય, શ્રવણેન્દ્રિય દ્વારા જે શ્રવણ થઈ રહ્યું છે એ સારી રીતે ન થાય, જે બોલાય છે, જે પહેલાં દૂરથી સંભળાતું હતું હવે ન સાંભળી શકાય, કોઈક નજીક આવીને મોટેથી બોલવું પડે, તો ધારો કે શ્રવણેન્દ્રિયનું સામર્થ્ય જતું પણ રહ્યું અથવા ઓછું થયું ને, તો એ પણ મારી મર્યાદા નથી. એટલે ઘણા લોકો બહુ સરસ શબ્દ વાપરે છે, બહેરા થઈ જાય ને, મને નથી સંભળાતું એવું ના કે. આપણે નારાયણ આશ્રમને હિમાલયને ત્યાં જઈએ ને, એટલે ત્યાં થોડી બહેરાશ હોય તો શું કહે? હા, હમ ઊંચા સુનતે હે. એટલે પહેલાં તો ખબર જ ના પડે ઊંચા સુનતે હે એટલે શું, તો કે તમે ઊંચા અવાજે બોલો ને તો જ સાંભળું છું, ધીમે બોલો તો હું સાંભળતો નથી. એટલે એ શ્રવણેન્દ્રિયનું સામર્થ્ય કે અસામર્થ્ય એ મારું હોઈ શકે નહીં. આ બધા નિધિધ્યાસનના મુદ્દા છે. અને એને લીધે જો કોઈ પણ ઇન્દ્રિયમાં કંઈ પણ ખામી થશે ને, તો એનાથી આપણે દુઃખી નહીં થઈએ, એના દુઃખથી આપણે મુક્ત રહી શકીએ. હા, શક્ય હોય એનો ઉપાય કરવાનો હોય, ચોક્કસ કરવાનો, એનો ઉપાય કરવાની ના નથી, પણ જેનો ઉપાય જ ના હોય એવું થઈ જાય તો પણ એના દુઃખથી આપણે મુક્ત રહી શકીએ. ચક્ષુ ઇન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, રસના ઇન્દ્રિયમાં પણ ક્યારેક સામર્થ્ય હોય ન હોય તો એ પણ મારું સામર્થ્ય કે વિશેષતા નથી. અને ઘ્રાણેન્દ્રિયમાં પણ સારામાં સારી રીતે ગંધને પારખવાનું સામર્થ્ય હોય અથવા કંઈ ગંધ ના પારખી શકતા હોઈએ તો પણ એ ઘ્રાણેન્દ્રિયનું છે, એ મર્યાદા કે વિશેષતા મારી હોઈ શકે નહીં. અને એટલે અહીંયા આ સૂક્ષ્મ શરીર અંતર્ગત છે એવું સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. એમાં જ્ઞાનેન્દ્રિયો કઈ, તો કે 5 જ્ઞાનેન્દ્રિયો. એ 5 જ્ઞાનેન્દ્રિયોને રહેવાના સ્થાન એટલે ગોલક. એ 5 જ્ઞાનેન્દ્રિયો જેના સામર્થ્યથી પોતાના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે એના દેવતા, અને જે 5 જ્ઞાનેન્દ્રિયોના વિષય છે એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ પછી આવે છે પંચ કર્મેન્દ્રિયાણી, જે 17 તત્વો હતા એમાં 5 જ્ઞાનેન્દ્રિયો, પછી આવે છે 5 કર્મેન્દ્રિયો. આ જે હતા ને એ ઇનપુટ ડિવાઇસ હતી. આ જ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે શું થયું? બહાર કશું નથી ફેર પડતો. બહાર કંઈ ફેરફાર થાય છે? ધારો કે સામે ટેબલ છે, ટેબલ ભૂરા રંગનું છે, આ ચક્ષુરેન્દ્રથી જોયું અને જ્ઞાન પ્રાપ્ત કરી લીધું એટલે શું થયું? ટેબલને કંઈ ફેર નથી પડતા. આપણી અંદર એ જ્ઞાન આવી ગયું. અને અંદર આવી ગયું કેવી રીતે કહી શકાય? તો કે પછી ઘરે જઈએ ને યાદ કરીએ ને કે સ્ટેજ પર કેવું ટેબલ હતું, તો ભૂરું હતું, અંદર હતું નહીં તો કેવી રીતે યાદ થાય? એટલે અંદર એ રૂપ આવી ગયું, એ રૂપનું જ્ઞાન આપણામાં આવી ગયું, એટલે બહારથી અંદર આવે છે. આ ઇનપુટ ડિવાઇસ કહેવાય, એન્ટ્રન્સ ગેટ છે. એ 5 આ જ્ઞાનેન્દ્રિયો છે, એનાથી બહાર કંઈ ફેર નથી પડતો. હવે શું સમજવાનું છે? હવે જેનાથી બહાર ફેરફાર થાય છે, એટલે આપણે બહાર કર્મો કરી શકીએ છીએ. તો એ 5 કર્મેન્દ્રિયોની વિચારણા હવે આ ગ્રંથમાં આગળ જણાવવાના છે. એ 5 પ્રકારની ક્રિયા કરવાનું જે સામર્થ્ય છે, આપણે જે કંઈ ક્રિયા કરીએ છીએ એના 5 જ પ્રકારની ક્રિયા છે. જગતમાં જે કંઈ વ્યવહાર કરીએ છીએ ને આ 5 પ્રકારમાં બધું જ આવી જાય. અને 5 પ્રકારની ક્રિયા કરવા માટે 5 સાધનો છે, જેને 5 કર્મેન્દ્રિયો કહેવામાં આવે છે. જેવી જ્ઞાનેન્દ્રિયોની વિચારણા જોઈ એવી જ વિચારણા અહીંયા કર્મેન્દ્રિયોની છે. આપણે એનું ગદ્યનું ઉચ્ચારણ કરી અને એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીશું. પંચ કર્મેન્દ્રિયાણિ કાની વાક્ પાણી પાદ પાયુપસ્થાનીતિ પંચ કર્મેન્દ્રિયાણિ વાચો દેવતા વન્નિઃ હસ્તયોરિન્દ્રઃ પાદયોર્વિષ્ણુઃ પાયોર્મૃત્યુઃ ઉપસ્થસ્ય પ્રજાપતિઃ ઇતિ કર્મેન્દ્રિય દેવતાઃ વાચો વિષયઃ ભાષણમ પાણ્યોર્વિષયઃ વસ્તુગ્રહણમ પાદયોર્વિષયઃ ગમનમ પાયોર્વિષયઃ મલત્યાગઃ
ઉપસ્થસ્ય વિષયઃ આનંદઃ ઇતિ. આ 5 કર્મેન્દ્રિયોની વાત છે. પંચ કર્મેન્દ્રિયાણી કાની, 5 કર્મેન્દ્રિયો કઈ કઈ છે? તો કે છે વાક એટલે વાણી, પાણી અર્થાત કે હાથ, હસ્તેન્દ્રિય, પાદ અર્થાત કે પાદેન્દ્રિય પગ, ઉપસ્થ જનનેન્દ્રિય એ ઉપસ્થ, પાયુ આયુ એટલે ગુદાઇન્દ્રિય અને ઉપસ્થ. આ 5 કર્મેન્દ્રિયો છે. હવે 5 કર્મેન્દ્રિયોની વાત કરીએ એટલે 5 કર્મેન્દ્રિયોના દેવતાની વાત આવશે, 5 કર્મેન્દ્રિયોના કયા વિષયો છે એની વાત આવશે, અને એના વિશે જે કંઈ આપણે વિચારણા કરવાની છે અને એના દ્વારા આપણે જે સમજ કેળવવાની છે એ આજે સમય થઈ ગયો છે. પુનઃ મળીશું ત્યારે એને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી આપણે જે સૂક્ષ્મ શરીરની વિચારણા ચાલી રહી છે એને સતત યાદ રાખતા રહેવાનું કે આમાંથી જે કંઈ સૂક્ષ્મ શરીરનો ભાગ છે તો એ અનાત્મા છે અને હું એ અનાત્માથી ભિન્ન છું. હું એ અનાત્મા નથી. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર બંને અનાત્મા છે અને એનાથી હું ભિન્ન છું. તદ વ્યતિરિક્ત અહમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.